હાલો મિત્રો, તો બધાય તમે કેમ છો? સ્વાગત છે ફરી પાછું તમારી આપણી આ નવી યુટ્યુબ ચેનલમાં. જય દ્વારકાધીશ, જય માતાજી બધાને. તો ભાઈ કાલે આપણે આવ્યા હતા દ્વારકાથી નોન સ્ટોપ વડોદરા, અને વડોદરા નેક્સ્ટ તો કાલનો વ્લોગ શૂટ કર્યો નથી. હવે આજનો વ્લોગ શૂટ કરવાનો છે. તો આજે આપણે આવી ગયા વડોદરા, અને એક વસ્તુ બતાવું તમને. તમે આ જોઈ લ્યો, આ હે ભાઈ હે ને ડ્રાઈવર રૂમ. ડ્રાઈવર માટે આ પ્રકારની સુવિધા આપે. અહીંયા આપણો આજે બેડ હતો ને આવી રીતની સુવિધા આપે છે કંઈક, બરોબર છે. અંદર આ ટાઈપનું હોય છે, અંદર પણ પંખો હોય છે ને આવી રીતનું કંઈક હોય છે. આ મસ્ત મજાની ડ્રાઈવરની સુવિધા અહીંયા આપી રહ્યા છે. પર્લ હોટલ છે વડોદરામાં. જે પણ કોઈ ભાઈ ડ્રાઈવર પર્લ હોટલમાં આવો છો તો વડોદરામાં આવો છો તો પર્લ હોટલની વિઝિટ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં, જેથી તમને ડ્રાઈવરની આવી સુવિધા મળી રહે. ફ્રેશ થવા માટેનું પણ વોશરૂમ ને બધું સારું છે. ને આવી રીતે કંઈક છે ભાઈ. આ બસમાં જે સોફા હોય ને એ ટાઈપનું છે. મસ્ત મજાની નીંદર આવી જાય ડ્રાઈવરને, તમે જુઓ. ચાલો તો આજે આપણે જવાનું છે. ક્યાં જવાનું છે એ હું તમને નહીં કહીશ, પણ મળીએ છીએ પાછા આગળ. તમે વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. મળીએ આગળ. હાલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ ભાઈ, અને ક્યાં આવ્યા છીએ હું તમને કહીશ નહીં. એ તમે જાતે જ તમારે પેલું કરવાનું છે, બરોબર છે. આ તમે જોઈ ગયો ક્યાં છે, ખાલી આટલું તમને બતાવી દઉં. બાકીનો વ્યૂ બતાવીશ તમને આગળ. તો ફરી પાછા મળીએ છીએ આગળ. ક્યાં છે ગેસ કરીને કોમેન્ટ કરજો જરૂર. આવી રીતે કઈક ટિકિટ બાજુ ને આવી રીતે કઈક છે એન્ટ્રી ગેટ. જ્યાં છે તમારે કોમેન્ટ કરવાની છે. બાકીનું મળીએ છીએ આગળ. હાલો મિત્રો, તો હવે તો તમને ખબર પડી જ ગઈ છે કે આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. જો કે મને હજી ખબર નથી કઈ જગ્યાએ આવ્યા છીએ. તમે કોમેન્ટ કરીને જણાવજો કે આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ. આવી રીતે કઈક છે ભાઈ માહોલ. આ કયો રોપવે છે એ તો તમને ખબર પડી જ ગઈ છે, પણ કયો રોપવે છે ને ક્યાંનો રોપવે છે એ તમે કોમેન્ટમાં જણાવજો. બાકી મળીએ છીએ પાછા આગળ. તો મિત્રો, ધીરે ધીરે હાલતા થઈ ગયા છીએ, રોપવે માં બેસી ગયા, અને હવે તમને કહી જ દઉં કે આપણે આવી ગયા ભાઈ પાવાગઢ શક્તિપીઠ મંદિર છે મહાકાળી માતાજીનું. તમને પણ ખબર જ હશે. તો જે કોઈ પણ આ બાજુ આવો છો, યુનિટી બાજુ, સ્ટેચ્યુ ઓફ યુનિટી બાજુ, તો અહીંની વિઝિટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. વડોદરા થી થાય છે 49 કિલોમીટર, 50 કિલોમીટર થાય છે. અને અહીંયા હિલ સ્ટેશનમાં, ખાસ કરીને હિલ સ્ટેશન જેવું છે, એટલે ચોમાસામાં આવો તો દર્શન પણ થશે અને એન્જોય પણ થશે, બંને વસ્તુ થશે. બાકી કેમ કે ભાઈ આપણે જે ફાટી લાવ્યા હતા, ફાટી બનાવી, રાજકોટ થી મંગાવેલી હતી, બનાવી અને ભાઈ ફેંકી દીધી. ये तो लेटेस्ट न्यूज है.
મેં ઓલી વખતે અટલ સરોવર વાળા વિડીયોમાં પણ કીધું હતું કે ફાકી ખાવી હોય તો અંદર કોઈ લાવતા નહીં, બાકી જાય છે ડસ્ટબિન માં. તો ભાઈ આપણે આજે વારો આવી ગયો ડસ્ટબિન માં જવા દેવા. देखा आपने लापरवाही का नतीजा है। તો આપણે નાખી દીધી ડસ્ટબિન માં, કાંઈ વાંધો નહીં. બાકી તો હવે આયલા રાખે, ન ખાઈ તો 2 કલાક પછી ખાઈ લેજો. તમે વિડીયોમાં પહેલા રહેજો. મળીએ છીએ આગળ, સિનેમેટિક શોટ જોઈને એન્જોય કરજો. મળીએ છીએ પાછા આગળ. આપણે આવી ગયા ઉપર 5 મિનિટની અંદર આવી ગયા ને અહીંયા જે કઈક આવી અહીંયાથી આપણે આવ્યા હતા ને આવી રીતે. તો મિત્રો આ છે કઈક અહીંયા પાવાગઢની બજાર. તમારે કઈ શોપિંગ કરવી હોય કરી શકો. આવી રીતનું બધું મળે છે, ઘડિયાળ ને ચૂંદડી શ્રીફળ ને એવું લેવું હોય તો અહીંથી લઈ શકો છો. બાકી રેનકોટ પહેરીને કોઈ જાય છે, કોઈ એમનેમ જાય છે, કોઈ પલળીને જાય છે, અને અમે તો ભાઈ એમને જઈએ છીએ. અત્યારે જાણે એસી ચાલુ કરી દીધું એવો માહોલ છે, તો હાલતા હાલતા ધીરે ધીરે જઈએ છીએ. આ બધા આપણા કસ્ટમર ને મળીએ પાછા આગળ. सीढ़ी चढ़ीने धीरे 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 जई रही है. अच्छा, हमको सिखा रिया है। रोपवे माथे तो उतरी गया था, पर थोड़ी सीढ़ीओ है आ रीतनी, એ તો ફરજિયાત તમારે ચડવી પડે. એટલે ધીરે ધીરે ચડીએ છીએ. આવી રીતે પાછળ ફોગ છે, એકદમ ધૂંધલું ધૂંધલું વાતાવરણ. તો થોડો શ્વાસ ચડી ગયો, કેમ કે આપણે ચા પાણી પીએ છીએ, હાકી એટલી ખાઈ છીએ તો શ્વાસ તો ચડી જાય. એટલે હજી થોડું છે ઉપર, અહીંયા સુધી જવાનું છે. આવી સીડી છે, એકદમ આવી રીતે ફોગ આવી ગયેલો. તો ચાલો મળીએ પાછા આગળ. આપણે પાછો હોલ્ટ લઈ લીધો કેમ કે થાકી ગયા. ધીરે 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 ચડીએ છીએ. 10 પગથિયા 20 પગથિયા, અને લગભગ ઉપર આરતી થાય એવું લાગે છે. તો મળીએ પાછા આગળ. પાછળ તમે જોઈ ફોગ, આટલો બધો ફોગ આવે ને તે આવી રીતનું. તો મળીએ પાછા ઉપર.